કોરોનાની પહેલી ને બીજી વેવ આવી હતી એના દ્રશ્યો કદાચ આપણને ખબર હશે. કેવી ભયાનક પરિસ્થિતિનું સર્જન થયું હતું. નરક જેવું ફીલ થતું હતું એક સામાન્ય માણસને. દર્શક મિત્રો, મોટા મોટા જે લોકો છે, જે લોકો આર્થિક રીતે સજ્જ છે, તે તો તમે કાર્ડ પર 10 લાખ, 15 લાખ, 20 લાખનું બિલ ભરતા હતા. પરંતુ તમે સયાજી હોસ્પિટલની પરિસ્થિતિનું નિહાળી છે ખરી? ત્યાં એક દર્દનાક દ્રશ્યો સર્જાયા હતા કે એક દર્દી પોતાના હાથમાં, સ્વજનના હાથમાં બાટલ હોય, રોડ પર સૂતો હોય, ત્યાં ક્યાંક બાકડા પર સૂતો હોય ને કોરોનાગ્રસ્ત હોય તો તેને કોણ અડકશે? આવી પરિસ્થિતિનું શું ફરી નિર્માણ થાય તે માટે તંત્ર રાહ જોઈ રહ્યું છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસો ચાલુ થયા છે. ડરવાની જરૂર નથી, સતર્ક રહેવાની જરૂર છે. પરંતુ તંત્રની જો વાત કરીએ તો તંત્ર જાગ્રત છે ખરું? આવા પ્રશ્નાર્થ ઊભા થાય છે. ગઈકાલે જ સયાજી હોસ્પિટલની વાત કરીએ તો ત્યાં પણ ડૉક્ટરોના નિવેદન સામે આવ્યા. તો તેઓ કહી રહ્યા છે કે અમારી પાસે કેપેસિટી છે, બેડની કેપેસિટી છે, ઓક્સિજનની કેપેસિટી છે, વેન્ટિલેટરની કેપેસિટી છે. તો અમે એક નજારો મારવા ગોત્રી હોસ્પિટલ નીકળ્યા. જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ત્યાં ગોત્રી હોસ્પિટલ ખાતે પહોંચી અને કોવિડ વિશે વાતચીત કરી તો હવામાં જ તમામ જે બાબતો હોય તે લટકતી તલવાર જેવા જવાબ મળ્યા છે. દર્શક મિત્રો, આ જવાબ અમને નથી ગમ્યા એવું નથી કહેતા. આ જવાબ વડોદરા શહેરની સંસ્કારી નગરીના હૃદયને સ્પર્શી જાય તેવા જવાબ છે. આ વાત એટલે કરું છું કે કોવિડની બીજી ને ત્રીજી વેવ આવે તો ફરી એકવાર રજળપાટ આ લોકો જે છે તે થાય તેવી ગોત્રી હોસ્પિટલની ટીમના જવાબ છે. આ જવાબ સાંભળીને આપણું પણ બ્લડ, આપણું પણ લોહી ઉકળી પડે તેવા જવાબ છે. કેટલી મોટી બિલ્ડિંગ બનાવવામાં આવી છે, કોના પૈસે? પ્રજા વેરો ભરે છે તેના પૈસે. સરકારી હોસ્પિટલો ખૂબ મોટી છે, જે લોનો પાસ થાય. લોનો એટલે કે ત્યાં ગ્રાન્ટ આવે, ગ્રાન્ટો પાસ થાય, સરકાર આપે છે અને સુવિધા માટે આપે છે. દર્શક મિત્રો, એ આપણા જેવા મધ્યમ વર્ગના લોકોના સ્વાસ્થ્યને લઈને આપે છે, સુવિધાઓને લઈને આપે છે. કોવિડની પરિસ્થિતિઓમાં જ્યારે 5, 10, 15 કેસો વધી રહ્યા છે ત્યારે ગોત્રી હોસ્પિટલમાં જે જવાબ મળ્યા તે સાંભળવા લાયક છે. કર્મચારીઓને પૂછવામાં આવ્યું કે કયા પ્રકારની તૈયારીઓ છે. તેઓએ વાત કરી કે ડૉક્ટરનો સ્ટાફ લિમિટેડ છે. લિમિટેડ સ્ટાફ એટલે ખૂબ મોટું એક મેડિકલ કહી શકાય કે ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ શીખવા પણ આવે છે, ઘણા બધા લોકોની ત્યાં ટ્રીટમેન્ટ પણ થાય છે. 7 થી 10 જેટલા જ ડૉક્ટરો છે. આટલા મોટા બહુમાળી હોસ્પિટલમાં માત્ર ને માત્ર 7-10 જેટલા ડૉક્ટર હોય તો દર્દીઓ કોની પાસે અપેક્ષા રાખશે? ભગવાન કહેવાય છે. ડૉક્ટરોને ધરતી પરના બીજા ભગવાન માનવામાં આવે છે અને તે જ લોકો જો આવા નિષ્ઠુર જવાબ આપશે તો અમે માનીએ છીએ કે મેડિકલ કઈ જગ્યાએ પહોંચશે. ફરી ગુજરાતમાં એ હાલત જોવા માંગીએ છીએ. ફરી એવા જે ન ગમે તેવા દ્રશ્યો, ફરી એક નરક જેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા દ્રશ્યોની આપણે રાહ જોઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, આપણે તો જાગવાની જરૂર છે. સાથે સાથે તંત્રને પણ એક ટકોર કરવામાં આવે છે કે વહેલામાં વહેલી તકે જે પણ હોસ્પિટલોમાં તૈયારીઓ નથી તે તૈયારીઓ અગાઉથી કરી રાખો. પછી નિર્દોષ લોકોને મરવાનો વારો ના આવે. કારણ કે મધ્યમ વર્ગનો માણસ જે રડી રહ્યો છે ને તેની હૈયાની આગ એ તમે નહીં સમજી શકો, એનો અવાજ નહીં સમજી શકો. તેને લઈને જ ગોત્રી હોસ્પિટલના જે આ જવાબ મળ્યા છે, હવામાં લટકતી તલવાર જેવા જવાબ મળ્યા છે, તેને લઈને જ હૈયું રડી રહ્યું છે, હૈયું ધ્રુજી રહ્યું છે. આવો થોડી ઘણી રિયાલિટી ચેક કરતા જ આ લોકોનું જે પેટનું પાણી નથી હલતું તે પાણી હલે તે માટે એક નમ્ર પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમે કર્યો છે. માન્યું કે શિયાળાની ઋતુ ચાલી રહી છે, માણસો હોય અને ઠંડી લાગે. દર્શક મિત્રો, મશીનોને ઠંડી લાગે. અહીંયા એવા દ્રશ્યો સર્જાયા છે કે મશીનોને ઢાંકી રાખવામાં આવ્યા છે. આ બાબત એટલે કહેવી પડે છે કે પ્રજાના પૈસે અદ્યતન ટેકનોલોજીવાળા બહારથી એટલે કે જર્મની, ફ્રાન્સ, યુરોપ, અમેરિકાના દેશો અને યુરોપના દેશોમાંથી મશીનો મંગાવવામાં આવે છે. કોની માટે? પ્રજાની સુખાકારી માટે, પ્રજાને સુવિધા મળી રહે તે માટે. પરંતુ આ મશીનો તો અહીંયા આરામ ફરમાવતા હોય એવા નજરે પડે છે. વાંક મશીનોનો નથી, વાંક ત્યાં હાજર રહેલા અધિકારીઓનો છે કે આ મશીનોને ઢાંકી રાખવામાં આવે છે. બંધ હાલતમાં છે તો પ્રશ્નાર્થ નથી, તો તેને સારા અને સરખા કરવાની જરૂર છે. પરંતુ ચાલુ હાલતમાં પણ આ મશીનો આવી રીતે દૂર ખાય છે તો એક ખૂબ મોટો પ્રશ્નાર્થ પણ ઊભો થાય છે. કોરોનાની મહામારી અત્યારે લાગી રહ્યું છે કે વાયરલ છે, પરંતુ જ્યારે અનેક મોટા મોટા માણસો આને બરડામાં લેશે કોરોના વાયરસને ત્યારે ખબર પડશે કે કોરોના શું છે. પહેલી અને બીજી વેવ પરથી આપણને સૌને ખબર પડી ગઈ છે કે કોરોનાની તાકાત શું હતી. દર્શક મિત્રો, માણસને અડતા ડરતો તો તેવા દ્રશ્યો હતા. બાપ દીકરા પાસે નહોતો જઈ શક્યો તેવા દ્રશ્યો હતા. મા દીકરાને હાથ નથી લગાવી શકતી તેવા દ્રશ્યો હતા. તો શું ફરી એકવાર તંત્ર આવી રાહ જોવે છે કે પોતાના સ્વજનોથી પોતાના જ વ્યક્તિઓ દૂર જાય? દર્શક મિત્રો, કોરોના 2, 3, 4 કેસથી ડરવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે. વાયરલ ઇન્ફેક્શનના લીધે જ શું ખાવું શું ન ખાવું તે બાબતની ધ્યાન રાખવાની જરૂર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, લોકોના મૃત્યુ પણ નિપજી રહ્યા છે. તો હું માનું છું ત્યાં સુધી જ સરકારી તંત્ર અવેર થાય, અલર્ટ થાય અને સાથે જ પ્રજાના સુખાકારી માટે વિચારે તેવી એક નમ્ર અપીલ પણ કરવામાં આવે છે.